રાધે રાધે, જય મા મોગલ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો. બધાને આપણે અત્યારે વાડીએ જવાનું. વાડીએથી પાણી ભરાઈ ગયું ને માંડવીમાં મીન્સ પડતી છે ત્યાં પાણી ભરાય છે. એ પાણી આપણે કાઢવા જવાનું છે. તો હાલો પહેલાં આપણે પાણી કાઢતા આવીએ અને પછી આપણે છે ને નદી જોવા જવાનું છે. કેમ કે વરસાદ બહુ થયો એટલે નદી આવી ગઈ છે તો જોવા જઈએ છીએ. હાલો તો ત્યાં જઈને મળીએ આપણે. લઈ લ્યો, આપણે આ પાણી ભર્યું છે ખેતરમાં. એ ટૂંકમાં ખાડો છે ને એટલે અહીંયા પાણી ભરાય છે એટલામાં. આને ખાલી કરવા દો, અહીંયા ખરિયા કરી નાખ્યું એટલે પાણી બધું નીકળી જાય. ગોઠણ પાણી જો આવો વરસાદ જો હે રાત્રે, અને જલ્દી ખાલી નહીં કરે ને તો માંડવીને બી ઉગશે નહીં. એમ આપણે છે ને નદી પૂકી ગયા છે અને નદીમાં પાણી જોઈ લ્યો કેવું જાય છે. આવો વરસાદ થયો છે અહીંયા. હજી તો થોડોક ઓછો થયો છે, કેમ કે બાકી આ પાણી છે ને આ ગાડી પડી ને ત્યાં સુધી તો પાણી જતું હોય છે. હજી ઓછો છે. હા જો લાકડો તણાઈને થાય છે, દેખાય. નાવા જાઉં તારે? હા જા ને. અગું જોઈને સણામાં લઈ લીધો એમ. હાલો તો હવે અહીંથી આપણે નીકળશું. હા હાલો તો આપણે આપણી BMW જો. હાલો તો પછી મળીએ મિત્રો. વાડીએ આવ્યા છે કાલ રાતનો વરસાદ વરસતો હતો. ખબર તો હતી કે હવા છે એમ છે જ નહીં. આમ થોડીક કાંકરાવાળી જમીન કદાચ વવાઈ જાય. બપોરે 2-3 કલાક જેવો તડકો નીકળ્યો હતો. અત્યારે પછી પાછો ચાલુ થઈ ગયો. જો આમાં 3-4 કલાક હે ને તડકો આવી તો આ જમીન છે ને વવાઈ જાય છે. કેમ કે કાંકરાવાળી જમીન રહી તો અમારો માપલિયો પાછો આવ્યો ચાલુ થયો. 6-7 દિવસ વાવવા નહીં દે એવું લાગે છે. આ વાવવાનું પડ્યું, આ વાવવાનું પડ્યું, એની બાજુનું છે એ વાવવાનું પડ્યું, એની બાજુનું ઓલી વયડી દેખાય ને એ પણ વાવવાનું પડ્યું. આપણે વાવવાના. કહી લો આ વરસાદ, આ ભાઈ ભીંજાય છે અને આ પાણી અને આ ઘર ભેગું થાને ભાઈ. તો આપણે વરસાદના જેમ કરીને અત્યારે ઘરે ભેગા છે. જવું તો નતો પણ જોવા જવું બધું. તો આજનો આપણો વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી અને જણાવી દેજો. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને રાધે રાધે, જય મા મોગલ, જય દ્વારકાધીશ.